સર મારા પપ્પા ચોખ્ઠું યુઝ કરે છે પણ એમને ફાવતું નથી, તો એનો કોઈ સોલ્યુશન ખરા? હા, ઇમ્પ્લાન્ટ કરી શકીએ ને આપણે. પણ સર ઇમ્પ્લાન્ટ તો બહુ વધારે એક્સપેન્સિવ હોય છે. ના, એવું નથી. ચોખ્ઠું પણ આપણે ઇમ્પ્લાન્ટવાળું કરી શકીએ છીએ, જેથી કરીને ખર્ચો ઓછો થઈ શકે. ઇમ્પ્લાન્ટવાળું ચોખ્ઠું એ શું હોય સર? ઇમ્પ્લાન્ટવાળું ચોખ્ઠું એટલે કે જડબામાં કે 2 થી 3 સ્ક્રૂવાળું 2 થી 3 સ્ક્રૂ ઉપર આપણે ચોખ્ઠાને બેસાડીએ છીએ. મતલબ એ ચોખ્ઠાને તમે કાઢી શકો ને પાછું પહેરી શકો પોતાની જાતે, જેથી કરીને જમવામાં તકલીફ ના પડે. તો સર એમાં ચોખ્ઠું નીકળી જવું કે એવી કોઈ બીજી તકલીફ પડે છે? ના, ન નીકળે ચોખ્ઠું. ઢીલું પણ નથી થતું? ઢીલું પણ ના થાય. ઇમ્પ્લાન્ટવાળા ફિક્સ દાંત કરવા કરતાં ઇમ્પ્લાન્ટવાળું ચોખ્ઠું સસ્તું પડે, એટલે જેથી કરીને આપણો મેઇન પર્પઝ જે છે ચાવવાનો, એ પર્પઝ તમારો સોલ્વ થઈ જાય. જો તમને પણ આ ટાઈપની તકલીફ છે, આજે જ કન્સલ્ટેશન બુક કરાવો ડૉક્ટર ભોજાણી ડેન્ટલ ક્લિનિકમાં.